हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદની બોરસદ ચોકડી ખાતે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ ઉપર દિશાસૂચક બોર્ડના અભાવે અકસ્માતો સર્જાવાની ભીતિ। આણંદની બોરસદ ચોકડી ખાતે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું આરોગ્ય અને કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શુક્રવારે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રેલવે ઓવરબ્રિજ ઉપર આણંદ શહેરથી કલેક્ટર કચેરી તરફ જતા અને જીટોડિયા તરફ જવા માટેના દિશાસૂચક બોર્ડ મૂક્યા નથી, જેના લીધે વાહન ચાલકો અટવાઈ પડ્યા છે। વાહન ચાલકો એસપી કચેરીથી ઓવરબ્રિજ લોટેશ્વર મહાદેવ તરફ રોંગ સાઈડ આવી જતા અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તંત્રની બેદરકારીના કારણે અકસ્માતોની હારમાળા સર્જાય તો નવાઈ નહીં। જો તંત્ર દ્વારા સત્વરે બોર્ડ મૂકવામાં નહીં આવે તો રાહદારીઓને વાહન ચાલકો અટવાશે તેવું લોકોમાં ચર્ચા તો સાંભળવા મળ્યું છે। હવે જોવું રહ્યું કે કોઈ મોટો અકસ્માત થાય એ પહેલાં તંત્ર જાગશે કે પછી કોઈ ઘટના ઘટે તેની રાહ જોશે। મારું નામ છે માહે કુમાર। કે માન્ય મહોદય સાહેબને જાણ થાય કે પુલનું ઉદ્ઘાટન કર્યું પણ બોર્ડ માર્યું નહીં માર્ગદર્શન માટે, તો મહેરબાની કરીને બોર્ડ મારવાની નમ્ર અર્જ વિનંતી છે આપને, તાકી માર્ગદર્શન પ્રમાણે માણસ બહારથી આવેલો જઈ શકે, તાકી વનવે ઉપર એક્સિડન્ટ થાય તો તમામ જવાબદારી સરકારની રહે અને સરકાર એનો ખર્ચ આપવો પડે એવી હું અપેક્ષા રાખું છું। મારું નામ જુગલ ઇનામદાર। વિદ્યાનગર ત્યારે સ્પેશિયલ આજે રોડનું ગઈકાલે ઉદ્ઘાટન થયું, અમે બધા જોવા નીકળ્યા છે મિત્રો, અને આણંદ વલ્લભ વિદ્યાનગર માટે બહુ જ સરસ થઈ ગયું। પણ એક જ તકલીફ છે કે હજી બોર્ડ સાઇનબોર્ડ બરાબર મૂકાયા નથી, લોકો રોંગ સાઈડથી આવે છે। થોડી પબ્લિકમાં સજાગતાની ખૂબ જ જરૂર છે કે ભાઈ આટલો સરસ રોડ બને છે તો આપણે એનો લાભ લઈએ, એનો દુરુપયોગ ના કરીએ। બધા રોંગ સાઈડથી આવામાં એક્સિડન્ટમાં ભાઈ એટલા બધા વધી જાય છે તો ક્યારેક બહુ મોટો અકસ્માત થઈ જાય। સો આઈ રિક્વેસ્ટ ઈચ એન્ડ એવરીબડી કે તમે એકવાર આવો, આખા રોડનું તમે કન્સ્ટ્રક્શન જોઈ લો, ક્યાંથી આવવું, ક્યાંથી ચડવું, ક્યાંથી ઉતરવું, એ બધું પ્રોપર તમને જીવનમાં ભવિષ્યમાં ફાયદો થશે। હમ્બલ રિક્વેસ્ટ ટુ ઈચ એન્ડ એવરીબડી। બાકી બહુ જ સરસ થયું આણંદ માટે, આપણા આજુબાજુના પ્રદેશ માટે બહુ જ સારી વસ્તુ થઈ ગઈ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।